તો તમારે સામાન્યમાં એક જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી. અને આવનારા સમયમાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો હું અહીંથી મેસેજ આપું છું સાવરકુંડલાથી કે તમારો નામચંદ નારાયણ કાછડિયા અત્યારે હજી પણ જીવે છે તમારી માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના હોય. અને આજે જે ગઈકાલે દિલીપભાઈ નો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય. તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી. પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 35 વર્ષથી ઘૂંઘટ પાથરતો હોય, ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય, ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય, અને તમે કાલે સવારે લઈ આવો, એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, સિનિયર કાર્યકર્તા હોય, એ સામે બેઠતો હોય, એ કેટલા અંશે વ્યાજબી છે?